સૌરાષ્ટ્રના કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાની જન આશીર્વાદ યાત્રા ખોડલધામ બાદ જેતપુર પહોંચી। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની જન આશીર્વાદ યાત્રા રાજકોટ બાદ ગોંડલ અને બાદમાં ખોડલધામ પહોંચી હતી। મનસુખ માંડવિયા માં ખોડલના દર્શન કર્યા હતા અને ધ્વજારોહણ પણ કર્યું હતું, તેમજ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા તેમની રજ તતુલા પણ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ખોડલધામ રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ છે, પરંતુ નરેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે ખોડલધામમાં રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ છે, પણ લેઉવા પટેલનો દીકરો કેન્દ્રીય મંત્રી બનીને આવે તો તેનો આવકારવો જરૂરી છે અને તેમને અમે આવકારીએ છીએ તેવું મંતવ્ય આપ્યું હતું। ભાજપની જન આશીર્વાદ યાત્રા માટે પધારેલા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા ખોડલધામ ખાતે પહોંચતા હતા, જેમાં પ્રથમ ખોડલધામ ખાતે માતાજીના દર્શન કર્યા તેમજ ધજા ચડાવી તેમજ અભિવાદન સમારોહ યોજાયો હતો। ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ તેમજ અન્ય સંસ્થાઓ તેમજ બહેનો દ્વારા માંડવિયાને સ્મૃતિચિહ્ન આપી સત્કારવામાં આવ્યા હતા, તેમજ આ તકે શ્રી માંડવિયાનું ફુલાર તથા પુષ્પગુચ્છથી સ્વાગત કરાયેલ તેમજ મનસુખભાઈ માંડવિયાની ભવ્ય રજ તતુલા યોજવામાં આવી હતી, જેમાં તેઓના ભારોભાર 75 કિલો ચાંદી જોખી અને ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યું હતું। મનસુખભાઈ માંડવિયાએ કહ્યું હતું કે પાટીદાર એટલે ભાજપ, ચૂંટણી સમયે પાટીદાર સમાજના વિસ્તારના મતપેટીઓ ખુલે તેમાં ભાજપને મત મળે છે। પાટીદાર સમાજને યોગ્ય પ્રભુત્વ મોદી સરકારે આપ્યું છે અને દેશના મહત્વના મંત્રાલયો પણ સોંપ્યા છે। મનસુખ માંડવિયા પાટીદાર સમાજને અપીલ કરી હતી કે નયા ભારતના નિર્માણમાં પાટીદાર સમાજે મોદી સરકારનો સાથ આપવો જોઈએ। મનસુખ માંડવિયા પોતાના ભાષણમાં કહ્યું હતું કે મોદી સરકારે વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવીને સરદાર વલ્લભભાઈ પટેલને સૌથી મોટું સન્માન આપ્યું છે। એટલું જ નહીં, સ્વ કેશુભાઈ પટેલને પણ સન્માન આપ્યું છે। કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણો અને ખાતર મંત્રી શ્રી મનસુખ માંડવિયા જન આશીર્વાદ યાત્રામાં માહિતી આપી હતી કે દેશમાં કોવિડ રસીકરણનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે અને અમને આશા છે કે આગામી કેટલાક મહિનાઓમાં અમે સંપૂર્ણ રસીકરણનું લક્ષ્ય હાંસલ કરીશું। શ્રી માંડવિયાએ પણ જણાવ્યું કે આગામી દિવસોમાં દેશમાં કોવિડ રસીનું ઉત્પાદન અને સંખ્યા બંને વધશે। કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ માહિતી આપી કે 10 ઓગસ્ટ 2021ના સાંજે 5 વાગ્યા સુધી દેશભરમાં 56.36 કરોડ લોકોને કોવિડ સામે રસી આપવામાં આવી છે અને ખૂબ જ જલ્દી અમે 60 કરોડ રસીઓના આંકડાને સ્પર્શવા જઈ રહ્યા છીએ। તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દેશભરમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા અને રસીકરણની ગતિ વેગ આપવા માટે પ્રતિબદ્ધ છે। શ્રી માંડવિયાએ કહ્યું કે 16 ઓગસ્ટના રોજ દેશભરમાં 88 લાખથી વધુ રસીકરણ ડોઝ આપવામાં આવ્યા હતા। આ પોતે એક વર્લ્ડ રેકોર્ડ બને છે। કોઈપણ દેશે એક દિવસમાં આટલી બધી રસીના ડોઝ લગાવ્યા નથી। એ જ રીતે 21 જૂને એક નવો રેકોર્ડ સ્થાપિત થયો, જ્યારે તે દિવસે 81 લાખથી વધુ રસી ડોઝ આપવામાં આવ્યા છે। કોવિડ-19 રસીઓની સાર્વત્રિક ઉપલબ્ધતાનો નવો રાઉન્ડ 21 જૂન 2021થી શરૂ કરવામાં આવ્યો છે। આ દિવસથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ રસી દેશના લોકો માટે સંપૂર્ણપણે મફત આપવાની જાહેરાત કરી હતી। વડાપ્રધાન શ્રીને પહેલી વાર જ બધા માટે રસી મફત રસી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેના કારણે દેશમાં રસીકરણની ગતિ વધી છે। માંડવિયાએ કહ્યું કે જ્યારે ભારતમાં કોવિડ રોગચાળાની પ્રથમ લહેર આવી ત્યારે તેમણે સમયથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રસી બનાવવાની પહેલ શરૂ કરી। તેમના આજ્ઞા પર ભારત કોવિશનના સ્વરૂપે કોવિડ રસી વિકસાવવામાં સફળ થયું। વડાપ્રધાને જાતે રસી બનાવતી કંપનીઓની મુલાકાત લીધી અને તમામ હિતધારકો સાથે વાતચીત કરી અને સુનિશ્ચિત કર્યું કે દેશમાં માત્ર રસી યોગ્ય રીતે ઉત્પન્ન થતી નથી, પણ સારી રીતે વિતરિત થાય છે અને લોકોને યોગ્ય રીતે ડોઝ પણ મળે છે। તેમણે કહ્યું કે એપ્રિલ 2020માં જે વૈજ્ઞાનિકોએ રસી પર કામ શરૂ કર્યું, સરકારે રસી ઉત્પાદકોને મદદ કરી। તેમણે કહ્યું કે વિશ્વની રસી મોંઘી છે, આપણી સસ્તી છે। મનસુખભાઈ માંડવિયાએ માહિતી આપી કે રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા માટે વધુને વધુ રસીઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે અને દેશનું રસીનું ઉત્પાદન વધારવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। દેશમાં રસીનું ઉત્પાદન વધારવા માટે મોદી સરકાર સંબંધિત કંપનીઓ સાથે સતત વાત કરી રહી છે અને તેમને દરેક સંભવિત રીતે મદદ રહી છે। તેમણે એમ પણ જણાવ્યું કે કયા દિવસે કયા રાજ્યમાં કેટલા રસી ડોઝ પૂરા પાડવામાં આવે તેની માહિતી રાજ્યોને અગાઉથી આપવામાં આવે છે। આ એટલા માટે કરવામાં આવે છે કે તેઓ જિલ્લા કક્ષાએ તેમની વ્યૂહરચના બનાવી શકે અને વધુ સારા આયોજન સાથે રસીકરણ કરાવી શકે। 18 ઓગસ્ટ સુધી સ્થિતિ એ હતી કે 94 લાખ રસી ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ હતા। નરેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે ખોડલધામ રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ છે, પણ લેઉવા પટેલનો દીકરો કેન્દ્રીય મંત્રી બનીને આવે તો તેને આવકારવો જરૂરી છે અને તેમને તમે આવકારીએ છીએ। નરેશ પટેલે વધુમાં જણાવ્યું કે આજે લેઉવા પટેલ સમાજ માટે ગૌરવની વાત છે કે મનસુખ માંડવિયાને કેન્દ્રીયમાં અને એમાં પણ આરોગ્યના મંત્રી તરીકે જવાબદારી મળી છે। તેઓ આજે ખોડલધામ આવ્યા છે। તેમના ખભે કેન્દ્ર સરકારે જે જવાબદારી મૂકી છે એ પૂરી તાકાતથી નિભાવી એવી માં ખોડલ પાસે પ્રાર્થના કરું છું। મનસુખ માંડવિયા પાટીદાર એટલે કે ભાજપ એવું રાજકોટમાં નિવેદન આપ્યું હતું તેવા મીડિયાની સવાલો વિશે નરેશ પટેલે જણાવ્યું હતું કે આ તો મનસુખભાઈના વ્યક્તિગત વિચાર છે। કેન્દ્રમાં લેઉવા અને કડવા પાટીદારને સ્થાન મળતા બિલકુલ સંતોષ છે। આરોગ્ય પાટીદારોમાં ખભે આપવામાં આવી છે એ સમાજ માટે ગૌરવની વાત છે। મને ક્યારેય સમાજને લઈને રંજ હતો જ નથી અને દરેક સમાજને પોતાનો હક માંગવાનો અધિકાર છે। જરૂર
પડે ત્યારે હક માંગતા રહીશું। ખોડલધામ બાદ જન આશીર્વાદ રેલી જેતપુર ખાતે પહોંચી હતી, જ્યાં લેઉવા પટેલ સમાજ ખાતે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ વિક્રમસિંહ ચુડાસમા, જેતપુર। थोड़ा दिवस पहला माननीय प्रधानमंत्री श्रीए केंद्रीय कैबिनेट में जे फेरफारों कर्या एमां गुजरात ने जे महत्व मळ्युं छे एना माटे माननीय प्रधानमंत्री श्रीनो हूँ तो सौथी पहला आभार मानु छुं। अमारा बे आगेवान साथीओ माननीय रूपाला साहेब अने माननीय मनसुखभाई मांडविया जे बंने राज्य कक्षाना मंत्रीश्रीओ हता ए बंनेने केबिनेट में स्थान मळ्युं। उपरांत बेन जरदोश बेन देवसीभाई अने डॉक्टर मुंजपरा एमने पण आ रिसफलनी अंदर स्थान मळ्युं छे। माननीय प्रधानमंत्रीश्रीए गुजरात ने आज़ादी थी अत्यार सुधीमां जे कंई प्रतिनिधित्व मळ्युं हतुं एमां सौथी श्रेष्ठ अने वधारे प्रतिनिधि गुजरात ने मळ्युं छे। आ महीनामां अमे माननीय विजयभाई रूपाणी और माननीय नितिनभाई सरकार ने 7 ऑगस्टे 5 वर्ष पूरा थया। ए निमित्ते 9 दिवसनो सेवा यज्ञ राखेलो हतो। ए सेवा यज्ञ में सरकारना बधा मंत्रीश्रीओ आखा राज्य में सेवा यज्ञना भागरूपे फर्या हता अने तरत ज आ 5 मंत्रीश्रीओ जन आशीर्वाद यात्रा रूप में फरी रह्या छे। हजू गई काले राज्य कक्षाना 3 मंत्रीश्रीओनो प्रवास पूरो थयो छे। आजे बंने केबिनेट मंत्रीश्रीओ माननीय रूपाला साहेब ऊंझा उमिया माताना दर्शन करीने निकळ्या छे अने माननीय मनसुखभाई मांडविया आज सवारे राजकोट शहर गोंडल वीरपुर दर्शन करीने अहींया आपणे ज्यां ऊभा छीए त्यां खोडल माताना दर्शन अने आशीर्वाद लेवा माटे आव्या छे। जिल्लाना प्रभारी मंत्री तरीके अहींया खोडलधाम हूँ एमने आवकारवा माटे आव्यो छुं। मारी साथे मोदी जी के नेतृत्व में देश की 130 करोड़ की जनता के आशीर्वाद से 7 साल से 7 ईयर्स से सरकार चल रही है और मोदी जी ने कहा है कि देश में सभी समाज को लिए साथ में, सब समाज को साथ में लेके सबका साथ सबका विश्वास को हैया में लेके मोदी जी देश को आगे बढ़ा रहे हैं और देश मोदी जी के नेतृत्व में बदल भी रहा है और आगे भी बढ़ रहा है। आप लोगों ने देखा होगा दुनिया में और देश में कोरोना की महामारी आई और कोरोना की महामारी में जिस तरह से मोदी जी ने देश को नेतृत्व दिया, ये नहीं केवल सराहनीय है लेकिन बहुत विजनरी भी है। जब फर्स्ट कोविड लॉकडाउन चल रहा था उस वक्त आपने देखा होगा देश के दुनिया के डेवलप्ड कंट्री में भी लॉकडाउन के खिलाफ एजिटेशन हो रहा था। डेवलप्ड कंट्री जहां मेडिकल इंफ्रास्ट्रक्चर सबसे बेस्ट माना जाता था वहां भी कई दिक्कतें आती थी। वैसी स्थिति में समय पर देश में लॉकडाउन 1 लगा के देश में
कोविड महामारी के सामने लड़ने के लिए इंडिया में इंफ्रास्ट्रक्चर की कमी थी, उसको दुरुस्त करने के लिए मोदी जी ने लॉकडाउन लगा के जो प्रयास किया, लॉकडाउन के साथ फर्स्ट पैकेज में मोदी जी ने फर्स्ट गरीब कल्याण पैकेज में समय के साथ सोचा। आप कल्पना कर सकते हैं कि देश में समय के साथ मोदी जी ने उस वक्त नहीं सोचा होता। गरीब कल्याण पैकेज में 900 करोड़ रुपीस का प्रावधान करके वैक्सीन का આજે એવા પટેલ સમાજ માટે ગૌરવની વાત છે. મનસુખભાઈ પટેલ માંડવિયા કેન્દ્રમાં કેબિનેટ મંત્રીના દરજ્જે, એમાં પણ ખાસ કરીને આરોગ્ય એક ખૂબ મહત્ત્વનો પોર્ટફોલિયો જેમના સિરે જેને જવાબદારી મળી છે, તેઓ આજે લેવા પટેલના આસ્થાનું કેન્દ્ર ખોડલધામ મંદિરના શરણે દર્શન કરવા આવી રહ્યા છે. સમગ્ર લેવા પટેલ સમાજ વતી હું એને આવકારું છું, અભિનંદન પાઠવું છું અને જે એના ખભે જવાબદારી સેન્ટ્રલ ગવર્મેન્ટે મૂકી છે એ પૂરી તાકાતથી નિભાવે એવી માં ખોડલદાસે પ્રાર્થના કરું છું. આજે આપણે મનસુખભાઈનો વિષય ફક્ત લેશું. જ્યારે પાછી પાટીદારની મિટિંગ થાય ત્યારે આપ પાછા બીજા સવાલો કરજો. મનસુખભાઈનો પર્સનલ વિચાર હોઈ શકે. તમે આ વિચારથી કેટલા હું એટલે પહેલેથી હું કહેતો આવું છું કે પાટીદાર બોડો સમાજ છે. પાટીદારની અંદર વિભાજન હોઈ શકે. બોડા લોકો કદાચ ભાજપમાં હોય, પણ ઘણા લોકો આપમાં પણ છે અને કોંગ્રેસમાં પણ છે. એટલે એ મનસુખભાઈ ભાજપમાં હોય તો એનો એ પોતાનો વિચાર હોઈ શકે, પણ ખોડલધામ મંદિરના પાટંગણમાંથી હું એમ જ કહીશ કે દરેક સમાજના લોકો દરેક પક્ષની અંદર વેચાણા હોય તો તે તેના સ્થાને કામ કરે. નરેશભાઈ, ગયા વખતે તમે એવું કીધું હતું પાટીદાર સમાજને પ્રભુત્વ મળતું નથી. આ વખતે કડવા અને લેવા બંનેને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું. બિલકુલ આનાથી સંતુષ્ટ છો? બિલકુલ સંતોષ છે. કેબિનેટમાં સ્થાન મળ્યું છે મનસુખભાઈને. સાથે સાથે બહુ મહત્ત્વનો પોર્ટફોલિયો મળેલ છે, જે આરોગ્ય. આપ સૌ જાણો છો તેમ આરોગ્ય અત્યારે આ કોરોના કાળની અંદર કેટલું બધું અગત્યનું હોય છે. ત્યારે આરોગ્ય જ્યારે એક પાટીદારના ખંભે આવે અને એ સારી રીતે કામ થાય તો એનો ગૌરવ હંમેશા પાટીદાર. મુખ્યમંત્રી તરીકે મનસુખભાઈને સામે લાવવામાં આવશે પાટીદાર સમાજને એ સમય કહેશે, એની અત્યારે વાત ચર્ચા ખાસ કરવાની. ખોડલધામની અંદર રાજકીય નેતાઓ અને રાજકીય પ્રવચનો ઉપર ક્યાંક પ્રતિબંધ હોય છે, એવી પણ વાત છે. તો આજે પણ આવો કંઈક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. ખોડલધામની અંદર કોઈ રાજકીય કાર્યક્રમ કરવો પ્રતિબંધ હોય છે, પણ લેવા પટેલ સમાજના દીકરા કેબિનેટ મંત્રી થઈને આવતા હોય તો ખોડલધામ હર હંમેશ એને આવકારે. નરેશભાઈ, એક રંજ દૂર થઈ ગયો કે સમાજને પ્રભુત્વ મળ્યું? મને ક્યારે રંજ હતો જ નહીં. દરેક સમાજને પોતાનો અધિકાર માગવાનો હક છે અને તે જ્યારે જરૂર પડશે ત્યારે માગતા રહેશું. અને આજે જે